ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન। તો આ મામલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન। તો તેઓએ નિવેદન આપતા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે। સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। તો મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે અમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે। કયા જિલ્લામાં કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે સર્વે કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે। કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મગાવી રહ્યા છીએ। કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ।